અમદાવાદમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા થેલેસેમિયા મેજર રોગથી પીડાતા બાળકો માટે બોક્સ ક્રિકેટ તેમજ ચેસનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ બંને રમતોમાં 8 ટીમ ભાગ લઈ રહી છે. મહત્વનું છે કે રેડક્રોસ દ્વારા થેલેસેમિયાની જાગૃતિ અંગે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે. ત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના મનોરંજન માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવો એક ઇતિહાસ સર્જવાનું કામ રેડ ક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવ્યું છે કે આ બાળકો સમાજના બીજા બાળકોની જેમ પોતે પણ સન્માનિત રીતે જીવી શકે, જુદી જુદી ટુર્નામેન્ટોમાં ભાગ લઈ શકે. એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ક્રિકેટનો IPLથી માંડીને ક્રિકેટનો વિશ્વમાં મોહ છે. તો આ બાળકો પણ જ્યારે ટીવીમાં મેચ જોતા હોય ત્યારે એમને પણ અપેક્ષાઓ થતી હોય ત્યારે આ બોક્સ ક્રિકેટનું આયોજન એમના તરફથી કરવામાં આવ્યું છે. એ જ રીતના ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એનાથી એમને એમની મગજમાં સોચ વધશે, એમનો વિકાસ પણ થવાનો છે. એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આ બંને ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે.